મિત્રો, આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। મિત્રો, આજના આધુનિક સમયમાં જે રીતે સામાજિક બાબતોનું જે રીતે ખંડન થતું જાય છે, ખંડન તો કદાચ ન કહીએ તો પણ જે રીતે આપણી સામાજિક બાબતો આજે આધુનિકતામાં દબાઈ રહી છે અને આપણી જે મૂળ સંસ્કૃતિ, પરંપરા, આપણો વારસો કે પછી આપણો જે ભવ્યાતિ ભવ્ય ભૂતકાળ અને એ ભૂતકાળમાંથી જે કંઈ અનુસરવાનું છે એ બાબતો ધીમે ધીમે ઓછી થતી જાય છે, ઓસરતી જાય છે અને અનેક પ્રકારની સામાજિક સમસ્યાઓ આજના સમયમાં ઊભી થઈ રહી છે। તો સમાજના આવા દરેક સામાજિક મુદ્દાઓ કે જે સમાજને ખૂબ જ અસરકારક રીતે અસર કરતા હોય અને એ સામાજિક બાબતને થોડી નબળી પાડતા હોય એવા આજે આહિર સમાજ સહિત દરેક સમાજમાં આ મુદ્દો ઉઠી રહ્યો છે અને દરેક સમાજને આ મુદ્દો ઘોર ખોદી રહ્યો છે। ત્યારે આપણા આહિર સમાજમાં પણ આવી સામાજિક બાબતો કે સામાજિક મુદ્દાઓને લઈને છેલ્લા ઘણા મહિનાથી આપણા સમાજના કેટલાક ભાઈ બહેનો સમાજમાં આપણું જે મૂળ પરંપરા કે જે આપણે જે પાયાની જે મૂળ જરૂરિયાત સામાજિક મુદ્દાઓ છે એને લૂણો ન લાગે અને આવનારી પેઢી એ આપણી જે પરંપરા હતી એ જાણે અથવા તો સમજે અને એ રીતે થોડુંક આપણો વારસો જાળવે એવા હેતુ, શુભ હેતુ સાથે છેલ્લા કેટલાક મહિનાથી આપણા આહિર સમાજના જે ભાઈ બહેનો આ મુદ્દાને લઈને સમાજમાં જાગૃત ફેલાવવાનું કામ કરે છે। એ બાબતને લઈને વધુ એક મીટિંગ જૂનાગઢ ભવનાથ મિનરાજ શૈક્ષણિક સંકુલ ખાતે હમણાં જ થઈ હતી। તો આવો આપણે એ મિટિંગમાં સામાજિક મુદ્દા બાબતો અથવા તો સમાજના વિકાસ માટે કે સમાજ પ્રગતિશીલ બને અને સમાજને કાંઈક જાણવાનું મળે, સમાજ કંઈક અનુભવે એવા સમાજના ઉદ્દેશથી, સમાજ વિકાસના ઉદ્દેશથી મિટિંગ મળી હતી। તો આવો આપણે હવે એ મિટિંગ માં શું શું બાબત થઈ હતી અથવા તો કોણે કેણે મંતવ્ય રજૂ કર્યા હતા એ આપણે સાંભળીએ। મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે, આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। માનો ખોડો મિનરાજ ના સ્થાપક એવા આપણે દાદુભાઈ કનારાનું સન્માન કરશે અતુલભાઈ રાજકોટથી। બોલો દ્વારકા। ઉભા રહેજો જય હો। કામ એને કરવાનું હે। ભરત બાપુ ખાઈડીથી છે, એમનું સન્માન કરશે દીપકભાઈ બોરખતરિયા। બોલો દ્વારકાધીશ કી જય। આપણા આહિર સમાજના જેસાભાઈ રામ 67 વખત રક્તદાન કરેલું છે, તો એમનું આજે બધા મળીને સન્માન કરીએ છીએ। બોલો દ્વારકાધીશ કી જય। હાથલિયા ગામના સરપંચ શ્રી વિજયભાઈ હાથલિયા જે સરપંચ તરીકે ફરજ બજાવે છે અને સારું કામ કરીએ છે, એ બદલ નિર્મલભાઈ એમનું સ્વાગત કરશે। બોલો દ્વારકાધીશ કી જય। આહિર સમાજના સામાજિક કાર્યકર અને સમાજ માટે હંમેશા સામાજિક કાર્ય માટે ઉત્સુક અર્જુનભાઈ ગાગલિયાનું સન્માન કરશે ભરત બાપુ। બોલો દ્વારકાધીશ કી જય। આહિર સમાજના નાગલપુર જિલ્લા તાલુકા સદસ્યના આપણા સભ્ય દેવાતભાઈ માડમનું સ્વાગત ગોવિંદભાઈ ચોટાઈ। બોલો દ્વારકાધીશ કી જય। અમીરભાઈ બેલા આહિર સમાજના સામાજિક આગેવાન, સામાજિક રીતે હંમેશા સક્રિય હોય એવા વ્યક્તિનું સન્માન કરશે દીપકભાઈ બોરખતરિયા। બોલો દ્વારકાધીશ કી જય। હું સાનિધ્ય અને સંતની હાજરીમાં યદુવંશી ભગવાન કૃષ્ણના વંશજોની એક જ્યારે મિટિંગનું જ્યારે આપણે આયોજન થયું છે, સમાજની આપણા તમામ વ્યક્તિઓને સમાજની ચિંતા છે। કોઈ પણ સંગઠન બનતો હોય, દરરોજ નવા સંગઠનો બને, દરેક સંગઠનને પોતાના કંઈક સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય, એ બધાય આપણે આવા સંગઠનો બનાવતા હોય। તો આજે જ્યારે આપણે આ સંગઠન માટે જ્યારે આપણે મળ્યા છીએ, બધાય પોતપોતાના જ્યારે મંતવ્યો કહે છે, એનો જ્યારે નિચોડ થાય કે આપણે આમાં સમાજને આપણે શું આપી શકીએ,
સમાજને કંઈક ને કંઈક આપણે આપવાની જે કંઈ ગણતરી છે કે આપણે કંઈક જે વિચારો લઈને આવ્યા છે કે સમાજમાં કંઈક ને કંઈક સારું કરી શકીએ એ માટેના આપણે બધા પોતપોતાના વિચારો રજૂ કરવાના છે કે નહીં કે આ પદ કે પ્રતિષ્ઠા માટે. અને અહીંયા હું મારા જાહેર જીવનના 40 વર્ષ થયા હું આ જે આમાં સમાજ સેવામાં જોયો તો મેં આ શું કર્યું છે ને એ મારી વ્યક્તિ વિશેષ તરીકે કંઈ એવી ફરજ નથી બતાવવાની કે મેં શું કર્યું છે, પરંતુ વસ્તુ એ છે કે આપણે સમાજમાં જ્યારે મળીએ છીએ ને ત્યારે આપણે આપણી ખૂબીઓની ચર્ચા કરીએ છીએ, આપણે ખામીઓની ચર્ચા નથી કરતા. અને ખરેખર જ્યારે કરવાનું છે કે આપણામાં જે કહી રહેલી ખામીઓ છે આપણે ક્યાં જે ખામીઓને ચર્ચા કરશું તો એ ખામીઓને દૂર કરશું તો સફળતા તો ઓટોમેટિક આવશે. એટલે પહેલાં આપણામાં કેટલી ખામીઓ છે એની ચર્ચા કરો. ને સંગઠન બનાવવું છે તો પાયાથી પહેલાં બનાવો. જે વિચારો છે ભાઈ કે કૃષ્ણધામ બનાવવું, તો કૃષ્ણધામ એ આપણો આજનો વિચાર નથી, આપણા આગેવાનોએ વર્ષો પહેલાં વિચાર્યું છે. હું ન ભૂલતો હું તો ઉપલેટાની અંદર આવી ચર્ચા થઈ હતી કૃષ્ણધામની, અને 40 વીઘા જમીન, હું ભૂલી ગયો છે, ઉપલેટાના જ સંમેલનમાં 40 વીઘા જમીન એક વ્યક્તિએ એને દાનમાં આપી હતી. હા, કે ભાઈ એ આ જમીન કે હું દાનમાં આપું છું. અને જ્યારે એ આપણે કૃષ્ણધામનો વિચાર જ્યારે કર્યો છે તો અત્યારે આપણે એ લેવલે પહોંચવા માટે આ કોઈ મારો નેગેટિવ પ્રચાર નથી, એ લેવલની આપણી કક્ષા ઊભી કરવી પડે કે આજ સમાજ આપણને સ્વીકાર, કારણ કે કરોડોના ખર્ચે આજે આપણે અમદાવાદની અંદર દીકરીઓના કન્યા છાત્રાલયને આપણે જે પ્રોજેક્ટ ચાલુ છે એમાં હજી આપણે પૈસાઓ ઘટે છે, અમુક લખાવીને આપણે જે પ્રોજેક્ટ પૂરો નથી કર્યો. એ દીકરીઓનું જે શિક્ષણનું ધામ છે ને એ કૃષ્ણનું ધામ છે. કે આ કૃષ્ણનું ધામ તો ક્યારે જ બનશે કે પહેલાં આપણે જે જરૂરિયાત છે આપણા સમાજને કઈ વસ્તુની જરૂરિયાત છે, સમાજની અંદર કેટલી ખામીઓ છે, સમાજમાં કેટલા કુરિવાજો છે, આ બધાને દૂર કરશું એટલે કૃષ્ણધામ ઓટોમેટિક બની જશે. કૃષ્ણધામ બનાવવા માટેના આપણા વિચારો સારા છે, બનાવવું જોઈએ, પણ કૃષ્ણને એવડો સીમિત પણ આપણે નથી બનાવવાનો કે એ અખિલ બ્રહ્માંડનો નાથ છે, જગત ગુરુ છે. એ આપણા એક સમાજનો નથી, વિશ્વવ્યાપી છે, કારણ કે જગતનો ગુરુ છે અને પૂર્ણ પુરુષોત્તમ છે. બધાય ભગવાન નથી, ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ થયા હતા અને ભગવાન કૃષ્ણ છે ને એ પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે આ વિચારો પહેલાં, પછી આપણને અંદર જે સમાજની અંદર કેટલું કરી શકીએ છીએ, નાનામાં નાના માણસને આપણે ક્યાં ઉપયોગી થઈ શકીએ છીએ. શિક્ષણની બાબત આવે તો નાનામાં નાની કોઈ આપણે વિધવા બહેનોની છે, આપણે શું સહાય કરી શકીએ. સમાજમાં કેટલા નાની દીકરીઓ છે જે ગરીબ પરિવારમાં છે એને આપણે શિક્ષણમાં શું કરી શકીએ છીએ. એવા બધા વિચારો ઉપર આપણે સમાજે હાલવાની જરૂર છે. આ વિચારો છે એ સારા છે, પણ એના માટે આપણે સક્ષમ નથી. આજ તમારે ફાળો લેવા જવું પડે ને તો પહેલાં તમારી શક્તિનું સમર્થન તમને કરવા જોઈએ કે તમે શું કરી શકશો. સમાજ માટે તમે સારા કામ લઈ જશો, નાનામાં નાના માણસોને જ્યારે ઉપયોગી થશો અને ત્યારે જ સમાજ તમારી ઉપર વિશ્વાસ કરીએ. આજે મારી ઉપર મને કોઈ તમારે 5-25 લાખ કે 5 કરોડ 2 કરોડનું દાન સીધું નહીં આપી શકો. તમારે સંગઠનને પહેલી તાકાત ઊભી કરવી પડે. આખા ગુજરાતમાં એવી તાકાત ઊભી કરવી પડે કે આ દીકરીઓના માટે એટલું કર્યું છે, દીકરાઓ માટે એટલું કર્યું છે, વિધવા બહેનો માટે કર્યું છે. સમાજ માટે પહેલાં તમારી તાકાત ઊભી કરો, પછી તમે ફાળો લેવા જાઓ ને તો થાય. બાકી વિચારો વળતા મૂકી દેવાથી કોઈ વસ્તુ શક્ય નથી બનતી. અને કાં આજે વાત થઈ તો આજે તમે જમીનોના ને બધા ભાવ જાણી છે કે કૃષ્ણધામ એવડું બધું બનાવો તો એ કૃષ્ણધામ બનાવવા માટે કાં કે કરોડોની અબજોની આપણે પ્રોપર્ટી જોઈએ. આપણે 200-300 વીઘામાં કહેતા હોય કેવડું તો કે એ સામાન્ય નથી. આપણા ગામની અંદર સમાજવાડી બનાવીએ ને ત્યાં તો બધા આપણે ઓલું થઈ જાય છે. અને કેટલાના ફાળા આવે, કેટલા ના આવે, કેટલા લખાવે, કેટલા ન લખાવ્યા પછી આપે નહીં. આ બધી સમસ્યાઓ આવવાની છે. પહેલી વસ્તુ છે કે અત્યારના જમાનાની અંદર પહેલું શિક્ષણ છે પાયાનું. તો શિક્ષણની અંદર જાઓ, પછી આ જે આપણે કુરિવાજો છે સમાજની અંદર, આજે જે જરૂરિયાત નથી, દેખાદેખીમાં આપણે ખર્ચાઓ વધુ કરીએ છીએ. આજે સમાજની બધાના એક જ વિચારો છે કે સમાજની અંદર કચ્છની જેમ આપણે લગ્નની 2 કે 3 તારીખ નક્કી થાય અને એની અંદર બધા સમૂહ લગ્ન, ઓટોમેટિક સમૂહ લગ્ન થઈ જાય. એ રીતના જ્યારે આપણે સમાજની વ્યવસ્થા આપણે બદલવી જોશે કે સમાજની આવી વ્યવસ્થા કરો કે 1-2 દિવસ આપણા સમાજમાં જે લગ્ન થાય તો ઓટોમેટિક સમૂહ લગ્ન થઈ જશે, ખર્ચા ઉપર કાપ લાગી જાય. મારા ગામની અંદર 7 થી 8 વર્ષ ત્યાં સમૂહ વાઇડનું આયોજન થાય છે. અને વાઇડ છે ને એ આપણે કારણ કે હોળીના દિવસે જ કરી શકીએ, એ તો પછી તો નથી થતી. એટલે ઓટોમેટિક આજ તમને બધાને, આપણે બધાને 5-5, 25-25 આમંત્રણ આવે પણ આપણે એક જ જગ્યાએ જઈ શકીએ. હું કેમ
તો કે ભાઈ મારા પરિવારમાં કે વાડ છે ને હું ત્યાં જ જઈ, આપણે બધી જગ્યાએ નથી જવાય, કારણ કે એ એક જ દિવસે આવે. એટલે એક જ દિવસે કે 2 દિવસે આપણે જ્યારે લગ્નની તારીખો થશે ને એટલે તમામ ઓટોમેટિક આ બધા ખર્ચાઓ બંધ થાય. આ બધાની માંગ છે પણ કોઈ વ્યક્તિ કરી શકતું નથી, કારણ કે પછી અમલવારી નથી કરાવી શકતા. અને આ બધા આપણા રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો બધાને આ પીડા છે, વેદના છે, બધાને આ છે, પણ નથી કરી શકતા. કારણ કે કોઈ જો રાજકીય આગેવાન આની શરૂઆત કરે તો એમ કે આને રાજકીય કંઈક રોટલા શેકવા છે, એટલે રાજકીય માણસો એ બીવે છે અને આપણે કોઈ આનો અમલવારી નથી કરાવી શકતા. એટલે આવા વિચારો પાયાના સમાજને પહેલાં સુધારવાની, કે ક્યાંક ક્યાંક આપણી જે ખામીઓ છે, આપણે જસુભાઈની ભાષામાં કહીએ તો આ કંકુ પગલાં ને આ પ્રી વેડિંગ ને આપણે એ બધા નહોતા એવા આપણા દૂષણો આપણામાં કોઈ દીધા છે. અને આપણી દીકરીઓ જો દરેક સમાજની બીજી દીકરીઓ જાય છે પણ એનો અંદર આપણે ક્યારે વિચાર નથી કરતા કે 16 થી 22 વર્ષની ઉંમર હોય ત્યારે એને ફિઝિકલી અને એના હોર્મોન્સ ચેન્જ થતા હોય. એટલે આમાં એ ભૂલ કરવાને પાત્ર છે. આજે એવું નથી કે આપણે અહીંયા સમાજને ભાષણો કરતા હોય, સમાજને ઓલું કરતા હોય, એની દીકરીઓ જાય. કારણ શું છે કે આ પરિસ્થિતિ એવી છે. તમે વિદ્વાનો જોઈ લ્યો કે કોઈ કથાકારો હોય કે કલાકારો હોય કે રાજકીય વ્યક્તિઓ હોય, એની દીકરીઓ પણ આ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરે છે, કારણ કે પીરિયડ આ વસ્તુ છે. તમે કટ્ટર હિન્દુવાદી છો, આજે હું કટ્ટર હિન્દુવાદી છું, તો હિન્દુવાદીની દીકરીઓ પણ વિધર્મીની ગયું છે, કારણ કે આ ઉંમર ભૂલ કરાવે છે. ત્યારે આમાં બધે પહેલાં પરિવારે સુધારવાની જરૂર છે. કે અને કોઈ પણ દીકરી ભાગીને જાય અને એના ફેમિલી મેમ્બરમાં એની કોઈ પણ મહિલાને ખબર ના હોય એવું ભૂતોના ભવિષ્ય શક્ય નથી. પછી તમારો દીકરો અવરે રવાડે ચડે છે, એમાં કોઈ બાપને ખબર ન હોય કે એના ભાઈને ખબર ન હોય કે એના પરિવારને, એ શક્ય નથી. આ વસ્તુ આપણી નબળાઈ છે. આપણે બધી વાતો કરતા ને કે આ સંસ્થાઓ છે, અહીંયા દાદુ બાપા શિક્ષણ આપશે પણ વેકેશનમાં ક્યાં દાદુ બાપા બધી છોકરીને ભેગી લઈને જાય કે દીકરાઓને લઈને જાય. વાત વસ્તુ એ છે કે આપણે ખુદ જ આપણા ઘરનું વાતાવરણ એવી રીતે બનાવવું જોઈએ કે તમારે ધાર્મિક વાતાવરણ હોય, બરાબર. પછી મા બાપને એટલી ખબર નથી પડતી કે કોકનો ફોન આવે, મિસકોલ આવે, દીકરી વાત નથી કરતી, આપણે ઘરમાં બેઠા છે વાત નથી કરતી, અને પછી એકલા રૂમમાં વાત કરતી હોય તો તમારે એમ જોઈ લો કે એને શેની એવી એના ફોન શેનો આવ્યો, એની માએ તપાસ કરવી જોઈએ. ફોન આવ્યો ને દીકરો ઉઠીને બાયણા જઈને ફોન ઉપર વાત કરે તો બાપને શંકા જ આવી જોઈએ કે આ બેદી થાય, ત્રીજી થાય કે આ શું કામ જાય છે. તો આવી બધી પરિસ્થિતિમાં જો તમારું રક્ષણ તમે ઘરના નહીં કરો ને તો દુનિયા સમાજ કોઈ કંઈ કરી શકવાનો નથી. એટલે પહેલી વસ્તુ સમાજમાં ક્યાં જે આપણી નબળાઈઓ છે ને એને શોધી અને સમાજ માટે કરવાનું જરૂર છે. સંગઠનો, હું તમને હજી આ કહું કે સંગઠન બનાવો પહેલાં બધાને ટકોરી લ્યો.